નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અંકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. સારા ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં રહ્યો ખરીદદારીનો માહોલ. નિફ્ટીનું 25,200ના સ્તરને પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં રહ્યો સૌથી વધારે 450 પોઈન્ટથી વધારેનો ઉછાળો. મિડકેપમાં પણ રિકવરી આવતા 5%ની તેજી સાથે ઇન્ડેક્સ બંધ. સીએનબીસી બજારના સમાચાર પર લાગી મોહર. નેટકો ફાર્મા એડકોક હોલ્ડિંગ્સમાં 35.75% ખરીદશે હિસ્સો. ₹2,000 કરોડમાં 35.75% હિસ્સો ખરીદશે કંપની. દક્ષિણ આફ્રિકામાં ₹2,100 કરોડ સુધીનું કરશે રોકાણ. આજે ઓટો એનબીએફસી શેર્સમાં જોવા મળી સારી ખરીદારી. બંને ઇન્ડેક્સમાં લગભગ 1%નો ઉછાળો સાથે પ્રાઇવેટ બેંક શેર્સમાં પણ સારી ખરીદારી, પણ એફએમસીજી અને ડિફેન્સમાં ઘટાડો. રિયલ્ટી શેર્સમાં આજે આવી નફા વસૂલી. ઇન્ડેક્સ લગભગ 3% નીચે. બ્લોક ડીલ બાદ લોઢા અને અબરોય રિયલ્ટીમાં આવ્યો 4થી 6%નો ઘટાડો. બંને શેર્સ મોટા ઘટાડા સાથે વાયદાના ટોપ લૂઝર. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની કંપની. બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ લાઇફ અને નેશનલના પરિણામ. વાયદામાં કેનેરા બેંક, એસીસી સહિત 13 કંપનીઓના પરિણામો પર રહેશે નજર. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો ગઈકાલના સ્તરો બાદ માર્કેટમાં આજે સારી રિકવરી બનતી દેખાય અને આજે માર્કેટમાં મજબૂતી સાથેનું જ ક્લોઝિંગ આવતા આપણે જોયું છે. તો કયા લેવલ ઉપર કઈ રીતનું ક્લોઝિંગ છે એની જો આપણે વાત કરી લઈએ. સેન્સેક્સથી શરૂઆત કરીશું. સેન્સેક્સમાં 0.66%ની મજબૂતી સાથેનું આજે આપણે ક્લોઝિંગ થતા જોઈ શકીએ છીએ. 82,726 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. નિફ્ટી ઉપર નજર કરી લઈએ. નિફ્ટીમાં પણ 0.63% જેવી રિકવરી. 25,219ના સ્તર ઉપર આપણે આજનું ક્લોઝિંગ જોઈએ છે. એટલે 25,200ના સ્તર આપણે આજે જળવાતા જોઈ શક્યા છે. મિડકેપની પણ જો વાત કરી લઈએ તો મિડકેપમાં પણ 0.34%ની મજબૂતી બની છે. 59,307ના લેવલ ઉપર મિડકેપનું ક્લોઝિંગ આજના દિવસમાં આપણે થતા જોઈ રહ્યા છે. અને બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં 0.80%ની મજબૂતી બની અને 57,210 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. તો આજે બેંક નિફ્ટીનો ખાસો સપોર્ટ મળતો જોવા મળ્યો છે. વાત એડવાન્સ ડિક્લાઇન રેશિયોની કરી લઈએ. લગભગ 1:1 જેવો રહ્યો છે. 1358 સ્ટોક્સની અંદર આજે મજબૂતી બની છે અને 1338 સ્ટોકની અંદર આજે દબાણ સાથે સ્ટોક ક્લોઝ થયા છે. હવે વાત નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સની કરી લઈએ. નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ ઉપર. ટાટા મોટર્સ આજનો ટોપ ગેનર 3.5%ની મજબૂતી સાથે. ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સમાં 2.17%ની મજબૂતી. ભારતી એરટેલ લગભગ 2% મજબૂત અને અપોલો હોસ્પિટલ 0.5% મજબૂત થયું છે. અને આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો, જીઓ ફાઇનાન્શિયલ્સ અને મારુતિ સુઝુકી આ સ્ટોક્સની અંદર આપણે 1થી 2%ની મજબૂતી આવતા જોઈ છે. હવે ઘટાડો કયા સ્ટોકમાં આવ્યો? નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર રહ્યા ટાટા કન્ઝ્યુમર. 2%નું દબાણ અહીંયા આગળથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઉપર બન્યું છે. એચયુએલમાં 1.18%નું દબાણ બન્યું છે. બીઈએલમાં 0.5% જેવું દબાણ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.64%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ગ્રાસિમ, ઓએનજીસી, આઈટીસી, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર એવા રહ્યા કે જે લાલ નિશાનમાં બંધ થયા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ ગયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે માર્કેટનું ક્લોઝિંગ જે છે એ ઘણું સારું થતાં જોઈ રહ્યા છે. 25,200ના જે મહત્ત્વના લેવલ છે એની ઉપરનું ક્લોઝિંગ કરવામાં આજે નિફ્ટી સફળ રહ્યો છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આજના આ ક્લોઝિંગને અને આવતીકાલ માટે આપની કઈ રીતની સ્ટ્રેટેજી રહેશે નિફ્ટી માટે? નિફ્ટી ઉપર નજર કરીએ તો એક એસ પર ઇલિયટ અહીંયા એક કરેક્ટિવ પેટર્ન રનિંગ છે જે અપસાઇડ ટુ સાઇડવેઝ જોવા મળી રહી છે. અને નિફ્ટી માટે આવનારા દિવસોમાં એક 25,350, 25,400નો એક હું રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું. ત્યાંથી એક ડિક્લાઇન પાછો પોસિબલ છે નિફ્ટી માટે. નિફ્ટીમાં જોવામાં આવે તો એ જ ટ્રેન્ડ લાઇન પણ આપણે આ લેવલ પર આ જ લેવલ પર જોવા મળી છે. તો નિફ્ટીમાં એક 25,350, 25,400નો લેવલ આવે તો એક સેલ કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ હશે 25,500નો અને નીચેમાં 25,200 અને 25,000 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે.
તો આ એક ઝોન ધ્યાન રાખવું જોઈએ આવનારા દિવસો માટે 25,350 25,400. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ હાલમાં એક ડેલી ટાઈમમાં જોવામાં આવે તો એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને હાલમાં જે રેલી છે તે એક્સટેન્ડ થઈ શકે છે ઓલમોસ્ટ 57,600 57,700 લેવલ સુધી. તો બેંક નિફ્ટીમાં જો આ લેવલ આવે છે અને જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો પ્રોફિટ બુકિંગ સલાહ છે 57,600 57,700 પાસે. 57,700 ની આજુબાજુ આ એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક કમ્પ્લીટ જોવા મળશે ફિફ્થ વેવ અને ત્યાંથી પાછું એક રિવર્સલ જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો બેંક નિફ્ટી માટે એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે 57,600 57,700 લેવલ પાસે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એક સેલ તરફની સલાહ બનતી દેખાઈ રહી છે. નિફ્ટીની જો ખાસ કરીને વાત કરી છે, સેલ કરવાની સલાહ 25,200ના ટાર્ગેટ અહીંયા આગળથી જોઈ રહ્યા છે અને 25,500નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 25,300ની આસપાસથી નિફ્ટીમાં સેલ કરીને ચાલવાની સલાહ ખાસ કરીને અમિતજી તરફથી બનતી દેખાઈ રહી છે. અને હવે જો બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં જણાવેલા સ્તરોથી પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ છે, એટલે કે 57,600ની આસપાસથી તમે પ્રોફિટ બુક કરીને ચાલો, તો આ એક સલાહ બેંક નિફ્ટી ઉપર બની રહી છે. તો અમિતજીની આપણે નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી, હવે અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી લઈએ. તો શરૂઆત કરીએ મિરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સ્ટ્રેટેજીથી. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,400નો અને સ્ટોપ લોસ 25,085નો રાખવાની સલાહ અહીંયા આગળથી સોમિલ મહેતા તરફથી મળી રહી છે. હવે નશો કરી લે મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,220ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,400નો અને સ્ટોપ લોસ 25,080નો રાખવાની સલાહ અર્પણ શાહ તરફથી મળતી જોવા મળી રહી છે. ત્યારે જે સીએનબીસી બજારના સમાચાર ઉપર મહોર લાગી છે, નેટકો ફાર્મા એડકોક હોલ્ડિંગ્સમાં 35.75% હિસ્સો ખરીદવાની આ સમાચાર ઉપર એક મહોર લાગી છે. આના ઉપર વધુ વિગતો આપવા માટે આપણી સાથે મારા સહયોગી યતીન મોતા જોડાઈ ગયા છે. યતીનજી, સવારે તમે આ એક્સક્લુઝિવ સમાચાર આપ્યા હતા, હવે આના પર મહોર લાગતી જોવા મળી રહી છે. સમાચાર લઈને શું છે વધુ વિગતો? તો નેટકો ફાર્માની વાત કરીએ તો આજે એક મોટું અનાઉન્સમેન્ટ કંપની કર્યું છે પોસ્ટ માર્કેટ આવર્સ, જ્યાં તેઓ એક સાઉથ આફ્રિકા બેઝડ ફાર્મા કંપની માં હિસ્સેદારી ખરીદશે. જેમ આપણે આજે સવારે જણાવ્યું હતું આપણા દર્શકોને કે આ એક્વિઝિશનની અનાઉન્સમેન્ટ ગમે ત્યારે થઈ શકે છે. અત્યારે નાટકોની પ્રેસ રિલીઝ જે વાંચું છું એમાં કંપનીએ પોતાનું જે ઓવરઓલ એક્વિઝિશન આઉટલે મૂક્યું છે એ લગભગ 4 બિલિયન સાઉથ આફ્રિકન રેન્ડ, એટલે કે લગભગ 2,000 કરોડ રૂપિયામાં તેઓ 35.75 એટલે 35.75% હિસ્સેદારી ખરીદશે અને કુલ આઉટલે લગભગ 2,000 કરોડ રૂપિયાની આસપાસનો રહેશે. કંપનીની વાત કરીએ તો જે સાઉથ આફ્રિકા ફાર્મા કંપની છે એડકોક હોલ્ડિંગ, તેઓના 3 પ્લાન્ટ સાઉથ આફ્રિકામાં છે અને 2 પ્લાન્ટ જોઈન્ટ વેન્ચરના અંદર ઇન્ડિયામાં તેઓ ચલાવી રહ્યા છે અને ક્યાંક ને કંપનીનું કેશ ડિપ્લોયમેન્ટ બી થશે અને લાંબે ગાળે તમે વાત કરો તો આફ્રિકન કોન્ટિનેન્ટમાં તેઓની પ્રેઝન્સ ઘણી મોટી થશે આ એક્વિઝિશનના માધ્યમથી. જી યતીનજી, આ સમગ્ર જાણકારી આપવા માટે આપનો આભાર. તો સીએનબીસી બજારની આ ખબર ઉપર આજે આપણે મહોર લાગતા જોઈ રહ્યા છે અને નેટકો ફાર્મામાં આજે આપણે લગભગ 1.91%ની આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોયું છે. અમિતજી આપણી સાથે જોડાયેલા છે. અમિતજી, આ સ્ટોકથી જ અહીંયા આગળથી શરૂઆત કરીએ. આ નેટકો ફાર્માને લઈને એક ન્યૂઝ અત્યારે આપણે જોયા, જે સીએનબીસી બજારના એક્સક્લુઝિવ ન્યૂઝ હતા, એના ઉપર એક મહોર પણ લાગતી જોવા મળી અને આજે આ સ્ટોકે 1.91%ની નેટકો ફાર્માએ મજબૂતી દર્શાવી છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે? કઈ રીતે આપનો વ્યૂ બની રહ્યો છે આ સ્ટોક પર? નેટકો ફાર્મા ચાર્ટ ઉપર જોવામાં આવે તો અહીંયા એક હું કરેક્ટિવ પેટર્ન કમ્પ્લીટ જોઈ રહ્યો છું. પ્રાઇસ જોવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક 90 અને 200ની એવરેજ ઉપર અહીંયા બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. ડેલીમાં પણ પ્રાઇસ 200ની એવરેજની ઉપર સસ્ટેન કરી રહી છે. તો આ રેલી એક એક્સટેન્ડ કરી શકે છે 1180 અને 1280 લેવલ સુધી. તો એક બાય ઓન ડિપ્સની પણ સલાહ આપી શકાય છે આ સ્ટોક માટે. અને જો આરએસઆઈ ઉપર નજર કરીએ તો એમએસડી આરએસઆઈ એમએસડી પર નજર કરીએ તો એમએસડી હાલમાં પોઝિટિવ ટેરેટરીમાં છે અને આરએસઆઈ પણ એક 50ના લેવલની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો એક બુલિશ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. તો આવનારા દિવસોમાં આ રેલી એક્સટેન્ડ કરી શકે છે 1180 અને 1280 લેવલ સુધી. તો જો કોની પાસે હોલ્ડિંગ હોય તો એક હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને જો નીચેમાં મળે તો દરેક આ સ્ટોકમાં નવી એન્ટ્રી પણ કરી શકાય છે.
ઓકે, તો નેટકો ફાર્મા જો છે તો હોલ્ડ અને નવી એન્ટ્રી માટે ઘટાડે એન્ટ્રી કરીને ચાલી શકો છો, તો એક પોઝિટિવ વ્યૂ નેટકો ફાર્મા ઉપર બની રહ્યો છે. ત્યારે જ વધુ સ્ટોકની ચર્ચામાં અમિતજી સાથે આગળ વધીશું. અમિતજી, ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. ટાટા મોટર્સ આજનો ટોપ ગેનર રહ્યો છે 2.48% મજબૂતી સાથે, અને ત્યારબાદ બજાજ ઓટોએ પણ 1.25% જેવી મજબૂતી દર્શાવી છે. મારુતિ સુઝુકી, M&M આ બધા જ મજબૂતી તરફ જ રહ્યા છે. તો ઓટો સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? ઓટો સ્ટોકમાં અગર ટાટા મોટર્સ ઉપર નજર કરીએ તો આજના દિવસે એક પ્રાઇસ ટ્રેડલાઇન બ્રેકઆઉટની ટ્રાય કરી છે, પરંતુ બ્રેકઆઉટ થવામાં એક ફેલ રહ્યું છે, અને એક બ્રેકઆઉટ લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું એક 705 ની ઉપર. તો જો 705 ના બ્રેકઆઉટ થશે તો ડેફિનેટલી એક અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે, અને 705 ના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 775 અને 850 સુધીની એક રેલી આપણે ટાટા મોટરમાં જોવા મળી શકે છે. તો એકવાર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ આપણે, જે બ્રેકઆઉટ લેવલ 705 નું આના બ્રેકઆઉટ થાય તો બાઇક રેન્જ ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા રહેશે અરાઉન્ડ 670 નો, અને આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય 705 ની ઉપર, ઉપરમાં 775 850 ના ટાર્ગેટ. ઓકે, તો ટાટા મોટર્સ ઉપર ફોકસ રાખી શકો છો. બાઇંગ પણ તમારે બ્રેકઆઉટ બાદ 705ના લેવલ મળે છે ત્યારે તમારે એક બ્રેકઆઉટ બાદ 705ના બ્રેકઆઉટ પછી બાઇંગ કરીને ચાલવાનું છે. 670નો સ્ટોપ લોસ અને 775 775થી 800 સુધીના ટાર્ગેટ માટે આ ખરીદારી તમે કરી શકો છો. તો આ ટાટા મોટર્સની અહીં આગળથી આપણે વાત કરી. આ ઉપરાંત આજે આપણે જે ફાઇનાન્સને લગતા સ્ટોક્સ છે, NBFCs છે, એમાં પણ સારી મજબૂતી જોઈ છે. શ્રીરામ ફાઇનાન્સ 2.70% મજબૂત, જીઓ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ આ બધામાં 1.5% આસપાસની મજબૂતી બનતી દેખાય છે. કઈ રીતે આ સ્ટોક્સને આપ જોઈ રહ્યા છો? અગર ફાઇનાન્સમાં જોવામાં આવે તો એક બજાજ ફાઇનાન્સમાં આજે એક સારું એવું એક તેજી જોવા મળી હતી, પરંતુ આ સ્ટોકમાં એક હું જોઈ રહ્યો છું નેગેટિવ ડાયવર્જન્સ એઝ પર RSI, અને જ્યારે પણ એક નેગેટિવ ડાયવર્જન્સ મળતું હોય ત્યારબાદ એક સારું એક ફોલિંગ જોવા મળતું હોય છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 990 અને 1050 ના ટાર્ગેટ માટે, અને એક અહીંયા ટ્રેલિંગ સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 900 નો. તો જો કોઈની પાસે હોલ્ડ છે તો પોઝિટિવ મોમેન્ટમ છે તો એક ઉપરના ટાર્ગેટ માટે 990 અને 1030 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે, પરંતુ એક 900 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. જો 900 ના બ્રેકડાઉન થાય તો એક બ્રેકડાઉન લેવલ જોઈ રહ્યો છું, અને એક એસેન્ડિંગ ચેનલ ઉપર અહીંયા બ્રેકડાઉન જોવા મળશે તો 900 નું એક સ્ટોપ લોસ રાખીને આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે 990 અને 1030 ના ટાર્ગેટ. ઓકે, બજાજ ફાઇનાન્સ માટે હોલ્ડની સલાહ, 990નો સ્ટોપ લોસ અને 990થી 1000ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આ બજાજ ફાઇનાન્સની આપણે વાત કરી. હવે બેંક્સની પણ વાત કરી લઈએ અમિતજી, અને આજે બેંક્સનો સપોર્ટ સારો એવો આપણને આવતો જોવા મળ્યો, ખાસ કરીને પ્રાઇવેટ બેંકમાંથી HDFC બેંક, ICICI બેંકની જો વાત કરી લઈએ તો આ બંને બેંક લગભગ 1% આસપાસની મજબૂતી દર્શાવી રહી હતી. ઇન્ડસઇન્ડ બેંક, SBI આ બધા જ મજબૂતી સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા હતા. તો આજે પ્રાઇવેટ બેંક, PSU બેંક બંને પોઝિટિવ રહી છે. બેંક્સમાંથી ક્યાં આપનો વ્યૂ બની રહ્યો છે, ક્યાં ફોકસ રાખવો જોઈએ, કયા કાઉન્ટર પર? બેંકની વાત કરીએ તો બેંકમાં પ્રાઇવેટ બેંક્સમાં હાલમાં નવી ખરીદી એવોઇડ કરવી જોઈએ. બધા સ્ટોક ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યા છે. HDFC બેંકની વાત કરીએ તો એ પણ ઓલ ટાઈમ હાઈ પાસે છે, અને HDFC બેંકમાં એક 2050નું હું એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું. તો જો આ લેવલના બ્રેકઆઉટ નથી થતા તો એક ડિક્લાઇન પોસિબલ છે HDFC બેંકમાં. અહીંયા પણ RSI પ્રમાણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે, તો આ લેવલ ધ્યાન રાખવું જોઈએ HDFC બેંક માટે. વાત કરીએ ICICI બેંકમાં, તો આમાં પણ એક આપણે જોવા મળ્યું છે એક નેગેટિવ ડાયવર્જન્સ. પ્રાઇસ હાલમાં ઉપર તો જઈ રહી છે, અને એક 1460 નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ અહીંયા આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આ એક રેલી એક્સટેન્ડ થઈ શકે છે 1530 ના લેવલ સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ 1530 ના ટાર્ગેટ માટે. નવી ખરીદી પ્રાઇવેટ બેંક્સમાં હાલમાં એવોઇડ કરવી જોઈએ. એક પ્રોપર ફોલની વેટ કરવી જોઈએ, ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે. અને જો બેંક સેક્ટરમાં જવું હોય તો PSU બેંક્સમાં સિલેક્ટેડ સ્ટોક ઉપર એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. ઘણા સ્ટોક હજુ પણ બોટમ પર જોવા મળી રહ્યા છે, તો આ સ્ટોકમાં એક નવી તક લઈ શકાય છે, પરંતુ પ્રાઇવેટ બેંકને હાલમાં એવોઇડની સલાહ છે. હવે આપણે જાણી લઈએ તમારી પસંદગીના સ્ટોક. તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા બનશે? એક સ્ટોક છે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર. અગર જિંદાલ સ્ટીલમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક ફોલિંગ વેજનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. પ્રાઇસ હાલમાં 50ની એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, અને એક મેજર હર્ડલ અહીંયા હતો એક 950નું, એનું પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સાથે એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ અહીંયા ફોર્મેશન છે, અને
RSI પણ જોઈએ તો 50 ની ઉપર હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. તો બધા જ ઇન્ડિકેટર એક પોઝિટિવ મોમેન્ટમ આ સ્ટોક માટે બની રહ્યા છે. તો 900 ના સ્ટોપ લોસ સાથે આ સ્ટોક બાય કરી શકાય છે અને ઉપરમાં 1100 અને 1200 ના ટાર્ગેટ માટે એક હોલ્ડ કરી શકાય છે આ સ્ટોક માટે. તો આ સ્ટોકને એક રેડારમાં રાખવો જોઈએ. બીજો સ્ટોક છે હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. હેવેલ્સમાં જે પ્રમાણે જોયું કે એક રિઝલ્ટનું જે ઇમ્પેક્ટ હતી એ પણ એક રિઝલ્ટ નેગેટિવ હોવા છતાં પણ આ પ્રાઇસમાં એક અપસાઇડ મોમેન્ટમ છે અને ડેલીમાં જોવામાં આવે તો આ સ્ટોક એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. ડેલીમાં જોવામાં આવે તો ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ બાદ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને છેલ્લા 2 દિવસથી પણ પ્રાઇસમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. તો આ સ્ટોક પણ બાય કરી શકાય છે 1720, 1820 અને 1940 ટાર્ગેટ માટે અને નીચેમાં સ્ટોપ લોસ રાખવામાં રહેશે 1300 અને 1390. ઓકે, તો અહીંયા આગળથી અમિતજીની પસંદગીના 2 સ્ટોક જે છે એની આપણે વાત કરી લઈએ તો એક તો છે જિંદલ સ્ટીલ એન્ડ પાવર, જ્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ. 900નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે. ટાર્ગેટ જે છે 1100થી 1200ના બની શકે છે. તો આ પહેલી અમિતજીની પસંદગી. અને બીજો જે સ્ટોક છે હેવેલ્સનો બની રહ્યો છે, જ્યાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હેવેલ્સ માટે ટાર્ગેટ જે છે એ 1720, ત્યારબાદ 1820 અને 1920 સુધીના બની શકે છે. સ્ટોપ લોસ 1390નો રાખીને હેવેલ્સ પર બાય કરીને ચાલી શકો છો. તો આ 2 અમિતજીના પસંદગીના સ્ટોકની આપણે અહીંયા આગળથી વાત કરી છે. હવે અમિતજી, અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ. આજે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો અને 2 ખાસા સ્ટોક, મોટા સ્ટોક જેની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. એક સ્ટોક અહીંયા આગળથી રહ્યો છે લોધાનો, જ્યાં એક આપણને ખાસો ઘટાડો આવતો જોવા મળ્યો છે. અને આ ઉપરાંત પણ જો આપણે વાત કરી લઈએ, ઓબરોયમાં પણ એક ઘટાડો આવ્યો છે. લોઢામાં લગભગ 7-7.5% ઘટાડો રહ્યો છે. ઓબરોય રિયલ્ટીમાં 3.10% જેવું દબાણ બન્યું છે. કઈ રીતે આ સ્ટોક્સને આપ જોઈ રહ્યા છો? અગર લોઢા ઉપર નજર કરીએ તો અહીંયા એક 89 ની એવરેજ ઉપર અહીંયા બ્રેકડાઉન જોવા મળ્યું છે અને જે પ્રમાણે એક ફોલ છે તો એક પ્રાઇસ એક 1280 નો સપોર્ટ અહીંયા જોઈ રહ્યો છું અને જો આના બ્રેકઆઉટ થાય તો 1220 સુધી આ એક ફોલ આવી શકે છે આ સ્ટોક માટે. તો આ એક લેવલની વેટ કરવી જોઈએ 1280 અને 1220 અને ત્યારબાદ જો રિવર્સલ મળે તો એક નવી એન્ટ્રી માટે વિચારી શકાય છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ છે. એકવાર પ્રોપર લેવલ આવવા દેવા જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં એક એવોર્ડ ક્યાંય ચાલુ જોઈએ લોઢા માટે. વાત કરીએ ઓબોરોયમાં, તો ઓબોરોય રિયલ્ટીમાં પણ જોવામાં આવે તો પ્રાઇસમાં એક આજે એક 3% એક ફોલ જોવા મળ્યું હતું અને પ્રાઇસ 89 અને 200ના પણ એક બ્રેકડાઉન જોવા મળ્યા છે. પરંતુ આ સ્ટોકમાં પણ એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 1690નું. તો 1690 સુધી એક ડિક્લાઇન પોસિબલ છે અને જો 1690ની ઉપર કોઈક રિવર્સલ પેટર્ન મળે છે તો નવી એન્ટ્રી માટે વિચારી શકાય છે. પરંતુ 1690નો બ્રેકડાઉન થશે તો નીચેમાં 1600 અને 1500 સુધીના લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો લોઢામાં તો અત્યારે અવોઇડની સલાહ છે અને ઓબોરોયમાં પણ વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી અપનાવવી પડશે. 1690 પછી બાઇંગનો વ્યૂ આપણે રાખવાનો છે. તો આ એક ખાસ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. હવે આપણે એફએમસીજી સેક્ટરના સ્ટોકની વાત કરી લઈએ, જ્યાં પણ આજે આપણને ઘટાડા તરફનો માહોલ બનતો દેખાયો. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 2% જેવું દબાણ બનતું દેખાયું છે. HULમાં પણ આજે આપણને 1.25%નું દબાણ બનતું દેખાયું છે. કોલપાલમાં પણ આપણને દબાણ બનતું દેખાયું છે. અમિતજી, એફએમસીજી સેક્ટરના સ્ટોકમાંથી ક્યાં કઈ રીતની સલાહ બનશે આપની? વાત કરીએ ટાટા કન્ઝ્યુમરમાં, તો ટાટા કન્ઝ્યુમરમાં હજુ પણ કોઈ ટ્રેડ લાઇનના પ્રોપર બ્રેકઆઉટ નથી મળી રહ્યા. તો એકવાર પ્રોપર બ્રેકઆઉટ મળે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો ટાટા કન્ઝ્યુમરને એક એવોઇડની સલાહ રહેશે. વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવરમાં, તો HULમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. પ્રાઇસ 50ની એવરેજની ઉપર ટ્રેડ કરી રહી છે. તો દરેક જગ્યાએ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે અને ઉપરમાં 2600 અને 2800 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો પ્રાઇસ એકવાર આવે છે 2350, 2400ની આજુબાજુ તો નવી એન્ટ્રી આ સ્ટોક માટે વિચારી શકાય છે ઉપરમાં 2600 અને 2800 ટાર્ગેટમાં. ઓકે, તો HULમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાનું છે. 2600-2800ના ટાર્ગેટને માટે ખરીદારી કરી શકો છો, પણ અહીંયા આગળ 2350ના લેવલ્સથી બાઇંગ કરવાનું રહેશે. તો HUL માટે આ સલાહ બની રહી છે. ડિફેન્સ સ્ટોકની વાત કરી લઈએ, જ્યાં પણ આજે ઘટાડો રહ્યો. નિફ્ટીમાંથી BELમાં આપણને ખાસ ઘટાડો આવતો દેખાયો. આ ઉપરાંત પણ ડિફેન્સ રિલેટેડ ઘણા સ્ટોકમાં આજે દબાણ બન્યું છે. તો ડિફેન્સમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? ડિફેન્સમાં એક સ્ટોક પર નજર કરવી જોઈએ BDL માટે. તો BDLમાં ભારત ડાયનેમિકમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક લેવલ અહીંયા ધ્યાન રાખવું જોઈએ 1500-1550. તો આ લેવલ સુધી એક ડિક્લાઇન પોસિબલ છે. પરંતુ જો 1500-1550 પાસે કોઈ રિવર્સલ પેટર્ન મળે તો એક ડેફિનેટલી નવી એન્ટ્રી કરી શકાય છે.
ભારત ડાયનેમિકમાં જોવામાં આવે તો એક એઝ પર ઇલિયોટ હાલમાં એક ફોર્થ વેવ રનિંગ છે અને એક ફિફ્થ વેવ અપસાઇડની હજુ પણ હું પેન્ડિંગ જોઈ રહ્યો છું. તો રિવર્સલ મળી શકે છે 1550 લેવલ પાસેથી. તો એકવાર આ લેવલ એકવાર આવવા દેવું જોઈએ અને જો અહીંયા રિવર્સલ મળે તો એક નવી એન્ટ્રી આ સ્ટોક માટે કરી શકાય. ઓકે, તો ભારત ડાયનામિક્સમાં 1500-1550ના લેવલ ધ્યાને રાખો અને અહીંયા આગળથી એન્ટ્રી કરવાની એક તક શોધી શકો છો. તો આ વ્યૂ ભારત ડાયનામિક્સ પર ડિફેન્સ સ્ટોકમાંથી બની રહ્યો છે. આ ઉપરાંત હવે અમિતજી પેટીએમના કાઉન્ટરની વાત કરી લઈએ, જેમાં આપણે ગઈકાલે પણ એક સારો ઉછાળો જોયો હતો. આજે પણ મજબૂતી તરફનું મોમેન્ટમ યથાવત રહેતું દેખાયું અને આજના જ દિવસની જો વાત કરીએ તો 2% આસપાસ પેટીએમનો સ્ટોક મજબૂતી તરફ સાથે કામકાજ કરી રહ્યો છે. પેટીએમના સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? પેટીએમ પર નજર કરીએ તો પ્રાઇસ એક ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહી છે અને આરએસઆઈ જોવામાં આવે તો એક ઓવરબોટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. તો નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી, પરંતુ જો કોની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક 1020ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 1170 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 1020નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ, ઉપરમાં 1170ના ટાર્ગેટ. હોલ્ડિંગ છે તો 1120ના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. 1020નો સ્ટોપ લોસ રાખો. તો આ પેટીએમ મોટે સલાહ. ઇટરનલની પણ વાત કરી લઈએ. આ સ્ટોકમાં પણ સારી મજબૂતી છે અને આજે પણ 0.75% જેવો મજબૂત આપણને થતો દેખાયો છે. ઇટરનલ પર આપનો કઈ રીતનો વ્યૂ બનશે? ઇટરનમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને જે પ્રીવિયસ હાઈ હતો એક 305 એ જ લેવલની આજુબાજુ એક પ્રાઇસ હર્ડલ કરી રહી છે. તો નવી એન્ટ્રી તો એવોઇડ કરવી જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 290નો સ્ટોપ લોસ મેન્ટેન રાખીને હોલ્ડ કરી શકાય છે, ઉપરમાં 335 અને 370ના ટાર્ગેટ માટે. પાછું એકવાર જણાવીશ કે નવી એન્ટ્રી ઓલ ટાઈમ હાઈ પાસે અહીંયા બ્રેકઆઉટ પર નવી એન્ટ્રી કરવી યોગ્ય હતી. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 335 370ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે અને અહીંયા પણ એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 290. ઓકે, ઇટરનલ પર પણ જો છે તો હોલ્ડ કરીને ચાલો. 290ના સ્ટોપ લોસથી આ સલાહ બની રહી છે. અને ત્યારે જ અમિતજી હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. જી અમિતજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.